નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઇલેક્ટ્રોનિક બોન્ડના મુદ્દે લપડાક બાદ યુથ કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પૂતળા દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી। વડોદરા એસઓજી અને ખોરાક શાખાનું હાથીખાનામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું। શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચા મસાલાના નમૂના પૃથ્થકરણ માટે મોકલ્યા હતા। સભામાં હોળી દુર્ઘટના મામલે કાઉન્સિલર આશિષ જોશીની ધારદાર રજૂઆતો બાદ શહેર ભાજપ અગ્રણી દોડતા થયા હતા। કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ શહેર પ્રમુખ મહામંત્રીએ પ્રેક્ષક ગેરેજમાં બેસી બજેટ બેઠકનું કામકાજ નિહાળ્યું હતું। કામદાર વિરોધી નીતિ અને ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। હવે જોઈએ વિગતવાર સમાચાર। દેશમાં છેલ્લા 5 વર્ષમાં 5000 કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા મેળવી છે, જેને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પૂતળા દહન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવેલા ગુપ્તદાન સામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ લફડાકને લઈને હવે કોંગ્રેસને રાજકીય મુદ્દો મળી ગયો છે। દેશમાં છેલ્લા 5 વર્ષમાં 5000 કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા મેળવી છે, જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પૂતળા દહન કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। રાજકીય પક્ષોને મળતું અનુદાન ભાજપ સરકાર દ્વારા આઈટીઆઈના દાયરામાંથી પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે। આ સાથે ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષોને મોટી રકમનું ગુપ્ત દાન પણ કરી શકે છે। આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના દાતાઓની કોઈપણ માહિતી સાર્વજનિક થતી નથી। તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તમામ પ્રક્રિયાને અસંવિધાનિક ગણાવીને 1 મહિનાના સમયગાળામાં ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા દાન મેળવનાર તમામ રાજકીય પક્ષોને પોતાની માહિતી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં ઇલેક્ટ્રોનિક બોન્ડના માધ્યમથી 5000 કરોડથી વધુનું અનુદાન ફક્ત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે। સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જોકે કોંગ્રેસ દ્વારા પણ ઇલેક્ટ્રોનિક બોન્ડના માધ્યમથી દાન ભેગું કરવામાં આવ્યું છે। સાર્વજનિક માહિતી પ્રમાણે વર્ષ 2017-18 થી વર્ષ 2022-23 સુધી 6566 કરોડ ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા દાન ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યું છે, જેની સામે કોંગ્રેસ દ્વારા 1123 કરોડની રકમ ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા દાન મેળવવામાં આવ્યું છે। આવા તો તમામ રાજકીય પક્ષોએ દાન મેળવ્યા છે, જેની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। જ્યારે આજે 1123 કરોડનું દાન મેળવનાર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહાર કરીને ભાજપ સરકારને રિશ્વતખોર ગણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જ્યાં સયાજગંજ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। ઇલેક્ટ્રોલ બોન્ડ એક સ્માર્ટ સ્કેમ, એક એવું સ્કેમ કે જેમાં સ્કેમ કરનાર કોણ અને સ્કેમમાં પૈસા હાલનાર કોણ એ ખબર ના પડે એવો સ્માર્ટ સ્કેમ ભારતીય જનતા પાર્ટીએ 2017માં લાવ્યા હતા। એ સ્કેમને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો છે। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે 16000 કરોડ ઉપરાંતનું ફંડ ગેરકાનૂની રીતે લીધું છે। એના વિરોધમાં અમે અહીંયા આવેદન આપવા આંદોલન કરવા આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અમે આવકારીએ છીએ કે સુપ્રીમ કોર્ટે લોકશાહી જીવત છે અને લોકશાહી જીવતું રહેશે એને વિશેષ ઉદાહરણ આપ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટીનું જે સ્માર્ટ સ્કેમ છે આજે જનતાની વચ્ચે લઈને આવ્યા છે। વડોદરા એસઓજી અને કોર્પોરેશનના ખોરાક શાખાની સંયુક્ત ઓપરેશન ભેળસેળયુક્ત મરચા મસાલાનું વેચાણ કરનાર હાથીખાનાના વેપારીના ત્યાંથી શંકાસ્પદ 200 કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો। વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને જથ્થો પકડી પાડ્યો છે। તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટ્સમાં જઈને ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગેની સ્થળ તપાસ કરવામાં આવી હતી, જે જોતા જ મિલાવટખોરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા
સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા સિરપનો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં આજે એસઓજી અને કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચાં, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડ્યા છે. સંયુક્ત કામગીરીમાં ટીમનો 200 કિલો જેટલું શંકાસ્પદ મરચાં, ધાણા, જીરું, હળદર તથા મસાલાઓનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે. મેં ડિસ્પોઝલ અને આખા મરચાં અને કરિયાણાનું કામ કરું છું. આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનું હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે. દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી. મેં પૈસા એના રોકી રાખ્યા અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે. અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે. હોલસેલ તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ. અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી. તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ જતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકૃપા ટ્રેડર્સ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે. જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું. એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં. બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ? ના, મને ખબર નથી. અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલો. મિલાવટ છે એમાં? એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું. ભાજપ શહેર પ્રમુખ મહામંત્રીએ પ્રેક્ષક ગેલેરીમાં બેસી બજેટ બેઠકનું કામકાજ નિહાળ્યું હતું. વડોદરા શહેરના માથે કાળી લીટી સમાન બનેલી હરની બોટ દુર્ઘટનાની ગોઝારી ઘટનાને કારણે પાલિકાની અનેક સભામાં તેના અંગે વિવાદો અને હોબાળો થઈ ચૂક્યા છે. માત્ર કોંગ્રેસે જ નહીં, પરંતુ સત્તાધારી પક્ષના વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો પણ આ મામલે અગાઉ ઉગ્ર રજૂઆતો કરી ચૂક્યા છે. ત્યારે આજે બજેટની સભામાં આ અંગેનો કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે અને ભાજપના સભ્યો હોળી હોનારત અંગે રજૂઆત કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રી સત્યેન કુલાબકર પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ નિહાળ્યું હતું. પરંતુ આ મામલે તેમણે જણાવ્યું હતું કે જે રીતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતા, તેનું અનુકરણ કરી હું પાલિકાનું બજેટ નિહાળવા અહીં હાજર રહ્યો છું. મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન સાંભળવા 1 કલાક જેટલા સમય દરમિયાન હાજર રહ્યો છું. તે દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે હરની બોટ દુર્ઘટનાને કારણે ચારેય કોરથી ભાજપના માથે માછલા ધોવાઈ રહ્યા છે. ગોઝારી ઘટના બાદ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં દરેક વખતે હરની બોટ દુર્ઘટનાનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો હતો, જેમાં વિપક્ષની સાથે સત્તાધારી પક્ષના કાઉન્સિલર આશિષ જોશી સહિતના કેટલાય કાઉન્સિલરોએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. તમામ પરિસ્થિતિ વચ્ચે ગત બુધવારના રોજ મળેલી પાલિકાની સભામાં પણ હરની બોટ દુર્ઘટનાનો મુદ્દો ઉછળ્યો હતો. ત્યારે આજથી કોર્પોરેશન ખાતે બજેટની સભા મળી રહી છે, તેમાં હરની બોટનો મુદ્દો ન ઉઠે તેવી ગતરોજ મળેલી પક્ષની સંકલનની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખે સત્તાધારી પક્ષના કોર્પોરેટર આશિષ જોશીને તાકીદ કરી હતી. જે મામલે તેમણે પણ ડોક્ટર વિજય શાહને સુનાવી દીધું હતું કે તો હું રજૂઆત કોને કરું તે પણ તમે જણાવો. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ અંગેની ચર્ચા નિહાળી હતી. પ્રથમવાર આવી કોઈ ઘટના બની છે જેમાં કોઈ રાજકીય પક્ષના શહેર પ્રમુખ પ્રેક્ષક ગેલેરીમાં હાજર રહી બજેટની ચર્ચા સાંભળી હતી, જેથી રાજકીય ક્ષેત્રે આ મુદ્દે ચર્ચા જગાવી છે. વડોદરા મહાનગરપાલિકાનું પહેલીવાર 5000 કરોડની ઉપરનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. બજેટ એ સમગ્ર શહેરના વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત છે. ત્યારે આજે આ બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ નિહાળવાનો મને વિચાર આવ્યો અને માટે આજે અહીંયા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉપસ્થિત થયો છું.
બહુ જ મોટી અને વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે આટલું મોટું બજેટ પહેલીવાર વડોદરા મહાનગરપાલિકાને મળી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તે જોવા માટે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજે અહીંયા હું પાર્ટીના બધા જવાબદાર કાર્યકર્તા છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોતે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે. અંકુશ રાખવા માટેની કોઈ જરૂરિયાત એટલા માટે નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે છે સમજી વિચારીને કરે છે અને તે સમયે એને કઈ રીતે માર્ગદર્શન આપવું ને પાર્ટીની પ્રણાલિકા છે. એટલે આ તો માત્ર 1 જ કલાક માટે આવ્યો છું. 4 દિવસ સુધી બજેટનું સેશન છે, એમાં આજે 1 કલાક પછી સોમવારે કે મંગળવારે એમાં હું બજેટની વખતમાં ઉપસ્થિત રહેવાનો નથી. માન્ય કમિશનરશ્રીનું નિવેદન અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન, આ 2 નિવેદન પૂરતું મારી અહીંયા હાજરી રહેવાની છે. બીજી તરફ આશીષ જોશીની માંગણી રજૂઆતને યોગ્ય ગણાવી રહ્યા છે. આ અંગે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને પૂછતા તેમને પ્રતિક્રિયા આપી હતી. આમાં એના વગર તો કોઈ બોલતું નથી, એટલે સર્વે સર્વા એ છે. આ તો ખાલી જેટલો આદેશ આપે એટલું બોલવા માટે અહીંયા લોકો આવ્યા છે, એમના સભાસદો. આજે તો ચેરમેનની સ્પીચ છે, ડેવલપમેન્ટની વાત કરતા હોય ત્યારે એટલું જ કહેવાનું છે. આજે 25-26 વર્ષથી બેઠા છો, હજુ સુધી ડેવલપમેન્ટ દેખાયું નહીં. દરેક બજેટની અંદર નવી નવી વાતો કરવી, નવા નવા બાંગા પુકારવા, અને વડોદરા શહેરની અંદર આજે બી ડ્રેનેજ મિક્સ પાણી એટલે ગંદુ પાણી આવે છે, ડ્રેનેજ ઉભરાય છે, રોડોમાં ભૂવા પડી જાય છે, કૂતરા પાછળ દોડે છે, ગાયો શિંગડા મારે છે. આ બધું જ થઈ રહ્યું છે. તો કયા જ વસ્તુમાં સિદ્ધિ મેળવી? હજુ સુધી હાલની લેગની અંદર જે બાળકો અનાથકાળે મૃત્યુ પામેલા છે, હત્યા થઈ છે એમનું સમજી લો, એના ઉપર રોજ 1 પકડાય 2 પકડાય. હજુ સ્કૂલવાળાનું કોઈનું નામ લીધું નથી. પણ હું તો કહું છું કે જેટલી પીપી ધોરણના જેટલા પણ કામો છે આપ્યા છે, જે અધિકારી આપ્યા છે, એ પીપીના આપેલા કામોનું ચકાસણી કરવામાં આવે તો કોણ અંદર સંડોવાયેલો છે તરત બહાર આવી જશે. એવી તમામ વડોદરા શહેરની વાતો કરો અને વડોદરા શહેરના હિતમાં જે કોઈ લોકોએ પણ નુકસાન કર્યું હોય એના પક્ષીના રાજકારણ છોડી એમના ઉપર એક્શન લો, એવી મારી માંગ છે. કામદાર વિરોધી નીતિ અને ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયન સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી સામે આજે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડિશન સમિતિ ઇનટુક આઈટુક દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ટ્રેડ યુનિયનના અગ્રણીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 16ના રોજ સંયુક્ત કિસાન મોરચો અને સંયુક્ત કામદાર મંડળો દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરેલ છે, જેમાં ઘણા સમયથી કામદારોની વિવિધ માંગણીઓ પેન્ડિંગ છે અને એ માંગણીઓ સંદર્ભે વારંવાર અમોએ રજૂઆત કરેલ હોવા છતાંય બંધ કરેલ હોવા છતાંય નિરાકરણ આવેલ નથી. જેવા કે 4 લેબર કોડ કામદારો પર નાખવાની કોશિશ થઈ રહેલી છે. જે લેબર કોડ અમલમાં આવશે તો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ અને કામદારોના હક માર્યા જશે. બીજું, આવી કાયમી મોંઘવારીમાં મિનિમમ વેજીસ એક મોટામાં મોટો મુદ્દો છે અને ખાનગીકરણ જે થઈ રહ્યું છે તે વિષય, આ તમામ વિષયો પર અમે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે તમામ કામદાર મંડળોએ એકસમ થઈને બંધનું એલાન કરેલ છે. આજે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીશું કલેક્ટરશ્રીના માધ્યમથી અને અમારી રજૂઆતો અહીંથી રજૂ કરીશું અને રેલી સ્વરૂપે જઈશું અને અમારી તમામ માંગણીઓ પુનઃ દોહરાવીશું. ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધીની અમે રેલી કાઢેલ છે અને તમામ કામદારો મંડળો જોડાયેલ છે. આજે ભારતના તમામ કેન્દ્રીય સંગઠનોએ જે સરકારે 4 લેબર કોડ કામદારો માટે જે બનાવવા જઈ રહી છે એના વિરોધમાં, તેમજ કામદારોની જે અન્ય માગણીઓ છે કે લઘુત્તમ વેતન જે 26,000 રૂપિયા હોવું જોઈએ, પેન્શન કામદારોને મિનિમમ 10,000 રૂપિયા હોવી જોઈએ, એવા તમામ સવાલો સાથે આજે જે કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું છે એની સાથે સાથે ટ્રેડ યુનિયનો પણ એમાં જોડાયા છે
કામદારોની માગણીઓને લઈ તેમજ કિસાનોની જે માગો છે એમના સમર્થનમાં આજે ભારત બંધની સાથે અમે બધા ટ્રેડ યુનિયનો એને સમર્થન આપી અને એનો સરકારની જે નીતિઓ છે એનો વિરોધ કરીએ છીએ. જો તમારો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું હલન તમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો શું કરો? આંદોલન અમારે થશે વધારે, પછી વધારે ઉગ્ર આંદોલન થશે. કેમ કે કામદારો આ દેશ ચલાવે છે. આ દેશની સંપત્તિનું સર્જન કામદારો કરે છે. કામદારો જે બેસી જશે તો બધા બેસી જશે. સરદાર એસ્ટેટ વિસ્તારમાં ભ્રષ્ટાચારના રોડના પરિણામે ઈંટ ભરેલ ટ્રક બેસી ગઈ હતી. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો અને વહીવટી અધિકારી કર્મચારીઓના પ્રતાપે શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થતી નથી. રસ્તા શહેરમાં શોધવા પડે છે. પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારીઓએ શહેરના મોટા ભાગના રોડની વચ્ચે વરસાદી કાસ નાખી છે. પરિણામે રોડ પર જગ્યાએ જગ્યાએ કાસના ઢાંકણા રસ્તાની સપાટીથી ઊંચા હોય છે, જેથી વાહન ચાલકોને અકસ્માત નડે છે કે મુશ્કેલી થાય છે. ગુણવત્તાવિહીન રસ્તા ભારદારી વાહનોના ભાર સહન કરી શકતા નથી. ઠેર ઠેર ખાડા છે. શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના માર્ગથી એક ઈંટ ભરેલ ટ્રક પસાર થતી હતી. તે દરમિયાન રસ્તો ભાર ન સહન કરી શકતા પાછલા પૈડા રસ્તામાં બેસી ગયા હતા. સદનસીબે ચાલક સલામત રહ્યો હતો, પણ ટ્રકોમાં ભરેલ ઈંટને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ ખાડામાં ફસાયેલ ટ્રકને બહાર કાઢ્યા કેનની મદદ લેવી પડી હતી. આમ તંત્રના પ્રતાપે એક ગરીબને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું ચાલકે જણાવ્યું હતું. ભ્રષ્ટાચારીઓના પ્રતાપે શહેરની પ્રજા દુઃખી છે. જોકે જે કર્મ અધિકારી કર્મચારી સત્તાધીશોને કરવાનું હોય તેમાં નીતિ નિયમોનું ઉલ્લંઘન કરાય છે, જેમાં ધરતીની અદાલતમાં તો બચી જશે પણ કુદરતની અદાલતમાં નહીં બચાય. તેનું ભાન ભ્રષ્ટાચારી રાખે અને योग्य कामगिरी करे તે જરૂરી છે. ये तो रोड था, इसमें रोड की जगह पे कोई गटर फटर भी नहीं है, गाड़ी बैठ गई है यार. इसमें मेरा 20-25 हज़ार का नुकसान हो गया. पाटा फाटा सब मेरा चला गया है. अब उसका भरपाई कौन करेगा? ये मेरे को बताओ, ये सब बताओ. ये रोड ऐसे बनाने के यार पूरी गाड़ी की ऐसी होगी. मैं भी दबने से बच गया इसमें. मैं तो अगर नहीं कूदता तो मैं गया था, ऐसा समझ लो. उसका इसको पूछो क्या, इसको क्या करना है, ये रोड कौन बनाता है, तो सब पूछो. मेरे को भरपाई कौन देगा इसकी? सरदार स्टेट है, सरदार स्टेट है ना, ये इस जगह पे घुसी है. इसमें कम से 20,000 रुपये 22,000 रुपये मेरा नुकसान हो गया. फिर मैं क्रेन को 3,000 रुपये दूंगा. मेरा कम से 25,000 की मेरी गई. उसको पूछो भरपाई कौन देगा इसका? ये रोड ऐसे बनाते, इसका क्या मतलब है रोड बनाने का? सरकार फिर कर क्या रही? सरकार से पूछे, कोई रोड बनाने का कोई मतलब नहीं है. सब रोड बना रहे, कोई इनसे कोई मतलब है ही नहीं. अच्छे खाते रोड पे गाड़ी बैठ गई तो क्या 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 करने का यार? हाँ, सरकार कोई ले ले, इसमें क्या है? सरकार को क्या देख रही? रोड बना के चली जाती है. દબાણ શાખા દ્વારા આજે વડસર ગામ તળાવ નજીકના 77 જેટલા કાચા પાકા બાંધકામો તોડી પાડ્યા હતા. વડોદરા શહેરની આસપાસના તળાવમાં બ્યુટિફિકેશનના નામે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ચણાયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તળાવોના બ્યુટિફિકેશનના નામે ગરીબોના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે. વર્ષ 2016માં વડસર તળાવના રિનોવેશન માટે તળાવ કિનારે 50 વર્ષ ઉપરાંતથી વસેલા રાઠોડિયાવાસના 77 જેટલા કાચા પાકા બાંધકામોના મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેઓને પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાપન કરી આપવામાં આવી હતી. જોકે રાઠોડિયાવાસના 77 મકાન ધારકોએ મકાનો ખાલી નહીં કરતા અંતે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડેમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માંજલપુર પોલીસ મથકના બંદોબસ્ત સાથે પહોંચેલી દબાણ શાખાએ આજે વહેલી સવારથી કાચા પાકા તમામ બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરના કેટલાય માલેતુજારો દ્વારા વિશ્વામિત્રી નદીની આસપાસ કરેલ દબાણ કે શહેરના અન્ય વિસ્તારોમાં થયેલ દબાણો સામે જુદી નીતિ અપનાવે છે અને રોજ કમાઈ રોજનું ખાનાર ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ માટે જુદી નીતિ અપનાવે છે તેવા પણ પ્રજા આક્ષેપો કરી રહી છે. વહીવટી વોર્ડ નંબર 18માં સમાવેશ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ 77 જેટલા મકાનો છે. 2016-17ના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે અને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના 77 જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. 6 JCB મશીન છે. માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ
જીઈબી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ફતેગંજ પોલીસે જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ અન્ય ગુનાહિત માનસ ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફતેગંજ પોલીસ કટિબદ્ધ છે. જે અંતર્ગત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે ફતેગંજ બ્રિજ અરવિંદ બાગના ખૂણા પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક માણસો પત્તા પાનાનો રૂપિયા વડે હાર જીતનો જુગાર રમે છે. બાતમી આધારે પોલીસે રેડ કરતા 4 ઈસમો જુગાર રમાડતા હોય તેમની અંગત જડતી તથા જમીન દાવના મળી રોકડ રૂપિયા 11,650 તથા મોબાઈલ ફોન રૂપિયા 10,000 કુલ મળી કિંમત 21,650 તથા પત્તા પાનાના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી તોફીન શેખ, મહેશ દેવી પૂજક, અરવિંદ દેવી પૂજક, મહેશભાઈ દેવી પૂજકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા વેરાઈ માતાના મંદિર પાસેથી પીસીબી પોલીસે આંખ ફરકનો જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. શહેરના પાણીગેટ રાણાવાસ વેરાઈ માતાના મંદિર પાસે રહેતો લાલુ જસુ રાણાને તેના ઘર નજીક આંખ ફરકનો જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબીની ટીમને મળી હતી. જેના આધારે પીસીબી ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને રેડના પગલે જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થળ પરથી 9 ખેલીઓ બાબુ દિવાન, સજ્જાદ મિયા સૈયદ, અયુબ ખાન પઠાણ, પિયુષ રાણા, અરવિંદ તડવી, અયુબ હમીદ પઠાણ, મહેન્દ્ર રાજપૂત, સુરેશ જાદવ અને નસીરુદ્દીન વાઘેલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે લાલુ જસુ રાણાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ દ્વારા જુગારિયાઓની અંગઝડતી કરતા રોકડ 10,000 અને 5 મોબાઈલ 21,000 મળી 31,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે. હરની દુર્ઘટના મામલે બીજા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે નૂતન શાહ, વૈશાખી શાહ અને વત્સલ્ય શાહની ધરપકડ કરી લેવાઈ છે. મળતી વિગતો પ્રમાણે વત્સલ્ય શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10%નો ભાગીદાર હતો. 2018માં નૂતન અને વૈશાખી શાહની 5% ભાગીદારી નક્કી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે હરની તળાવમાં બોયની કેપેસિટી ટેક્સ કરાયો હતો. બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બાયોનસી ટેક્સ કરવામાં આવે છે. એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસમાં સામેલ કર્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા પલટી હતી. પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી હતી. બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યો અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રખાઈ હતી. વડોદરાની ગોઝારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળ માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી હતી. હરની બોટ કાંડમાં 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી 4 આરોપી ફરાર હતા. તેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. 18 જાન્યુઆરીના રોજ હરણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી તે અનુસંધાને હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો. અત્યાર સુધીમાં કુલ 16 આરોપી અટક કરવામાં આવેલા છે. છેલ્લે 2 આરોપી દીપેન શાહ અને ધર્મેન શાહની રિમાન્ડ પૂર્ણ થતાં એમને સ્પેશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે. આજ રોજ અન્ય 3 આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ, વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ 3ને અટક કરવામાં આવેલા છે. એમ કુલ 19 આરોપી અટક થઈ ગયેલા છે. આ લોકો નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા. એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે. પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે. આ ઉપરાંત આજે લેક ઝોન ખાતે બોયન્સી ટેસ્ટ કરવામાં આવેલો હતો. એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી ને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસએલને સાથે રાખી અને કરવામાં આવેલો હતો. એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે. ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ 10%ના ભાગીદાર છે, નૂતનબેન 5%ના ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ 5%ના ભાગીદાર છે. એમ કુલ 20%ના ભાગીદાર આ લોકો છે. જે આપણે કરાર
15 લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી, વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી, તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દીપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી. એ રીતે આ સિગ્નેચરી પર્સન છે. અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશાને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશાને પણ અટક કરવામાં આવેલા હતા. હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ લોકો ક્યાં ક્યાં ભાગ્યા હતા? પણ 29 દિવસ થઈ ગયા છે, ક્યાં ક્યાં ગયા? છેલ્લા 4 દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા અને એની પહેલા એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાઓ પર હતા. એની તપાસ હજી ચાલુ છે. આજે આ 3 આરોપીની પૂછપરછ થશે ત્યારે ખ્યાલ આવશે. સરકારશ્રી તરફથી કોઈ સૂચના આપવામાં આવેલી નથી, પણ સરકારશ્રી એટલું સ્પષ્ટ કરી દીધું છે કે આ બાબતમાં તટસ્થ તપાસ કરવાની છે અને તપાસમાં જે નીકળે એ તમામને અટક કરવાના છે અને કોઈ પણ શરમ રાખવાની. એ હજી 2-4 દિવસ પછી FSR રિપોર્ટ આપશે. આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે. બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા અને FSRના અધિકારી પણ હાજર હતા. એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી, જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી. એટલું જ વજન એ રીતે જ બધું કરી અને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો. એ FSRનો રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે બોયન્સી ટેસ્ટમાં બોટ પાસ થઈ ગઈ. આ ટેસ્ટ આજે સવારે કરવામાં આવેલો હતો. બોયન્સી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા, બોટની તરવાની ક્ષમતા. જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનો પોતાના ફોર્સથી બી એ વસ્તુને ઉપર રાખે છે. એટલે એ કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનો ટેસ્ટ આજે કરવામાં આવેલો. પાલિકાની સભામાં કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા તેમને મળેલ ટેબ્લેટ બિનઉપયોગી સિદ્ધ થતા પરત કર્યું હતું. મહારાજા સયાજરાવ ગાયકવાડના શાસનમાં સ્માર્ટ સિટી શબ્દ નહોતો, પણ શહેરના વિકાસનું ફળ લોકો આજે પણ ચાખી રહ્યા છે. ન ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર, ન એસી જેવી આજની કહેવાતી ટેકનોલોજી પણ મહારાજા સયાજરાવ ગાયકવાડની પ્રજાવત્સલ્ય લાગણી રાજ્યની પ્રજા કોઈ સમસ્યા ન અનુભવે માટે દરેક ક્ષેત્રે અદ્ભુત કામગીરી થઈ. તેમના રાજ્યમાં જે અધિકારીઓ હતા તેમની પણ કોઠાસૂઝ પ્રજાની સૂઝ સુવિધાઓ માટે મહત્વની રહી. બીજી તરફ આજના શાસકો પાસે એસી કેબિનો છે, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર છે, છતાં વડોદરાનો વિકાસ અટકી ગયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજા ટેક્સના પૈસામાંથી કાઉન્સિલરોને ટેબ્લેટ આપી પણ તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પાલિકા પરિસરમાં વાઈફાઈ કનેક્ટિવિટીનો પણ અભાવ છે. કાઉન્સિલરો ટેબ્લેટથી નથી ત્યારે હવે આ ખર્ચે માથે પડ્યો હોય તેમ લાગે છે. સભામાં વોર્ડ 1ના કોંગ્રેસી મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાનું ટેબ્લેટ પાછું આપ્યું હતું અને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે ઈચ્છાશક્તિ મજબૂત હોય તો લેપટોપ, ટેબ્લેટ જે પ્રજા ટેક્સના પૈસે છે તેના વગર પણ શહેરનો વિકાસ કરી શકાય છે, જો દેખાવા બંધ કરાય અને આયોજન ગુણવત્તાયુક્ત કામગીરી થાય. કોઈ પણ વસ્તુ એક કોર્પોરેટર તરીકે અમને આપવામાં આવે તો કામની સરળતા માટે આપવામાં આવે. પહેલાં જે મેયર હતા એમણે 4Gના જમાનામાં 3Gનું ટેબ્લેટ આપ્યું હતું. એ ટેબ્લેટ કોઈ સભાસદે વાપર્યું નહીં હોય, બરાબર છે, કેમ કે 4Gના જમાનામાં 3Gનું ટેબ્લેટ પકડાઈ દીધું હતું. જેની જોડે ખરીદી કરો એને ફાયદો અને કોર્પોરેશનના ખોટા ખર્ચા. પછીથી અમે એવું કીધું કે ભાઈ હવે ફરી લેપટોપ આપવાની વાત તમે કરો છો, પણ ખરેખર સાર્થક થવાનું હોય તો જ આપજો, બાકી નિરર્થકમાં ખર્ચો કોર્પોરેશનના એટલે લોકોના ટેક્સના રૂપિયાનો બગાડ ના કરતા. તો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે ટેબ્લેટ આપશું તો પેપરલેસની વાત કરી છે. હવે પેપરલેસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એવું વિચાર આવે આપણને કે પર્યાવરણનો બચત થાય, આટલા બધા કાગળોનો ઉપયોગ ટળે એટલે પર્યાવરણનો બચત થાય. પટાવાળાઓ બિચારા 220 કિલોમીટરના એરિયાની અંદર જે જાય છે, ઈંધણ પુરાઈને સમયની બચત થાય, એમના ઈંધણની બચત થાય. અને આપણે સૌ અમે જે લોકો છીએ એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કર્મચારીઓ હોય એ લોકોનું સામસામી ટેબ્લેટની અંદર જ આપણે કામ કરીએ તો કામોની સરળતા થાય, આ હેતુ હતો. હવે આ હેતુમાં કદાચ 50% સાર્થકતા મળી હોત તો પણ હું પાછું ન આપત. આમાં 1% તમે જુઓ, અહીં વાઈફાઈ જ નથી. તમે ટેબ્લેટ આપ્યું છે સભાગૃહમાં લઈને આવવા, હવે અહીં તો વાઈફાઈ જ નથી, બરાબર છે. તમે ટેબ્લેટ જે સાર્થકતાથી જે વાત સાચી કરીને આપ્યું છે
એને સાર્થક નહોતું થતું. એટલે મારો વ્યક્તિગત નિર્ણય હતો ને મારો વ્યક્તિગત વિષય છે, એમાં હું કોઈને નથી એ કહેતી, પણ મારો વ્યક્તિગત મારું મને જ એવું કહેતું હતું કે જે વસ્તુનો વપરાશ જ નથી, જે વસ્તુથી પ્રજાના ટેક્સના નાણાંનો નોરે બગાડ છે, એ વસ્તુ મારે રાખીને શું કામનું છે. એટલે મેં એમને પાછું આપી દીધું. આજે લગભગ 5 કિલો નું વજનનું આ કોથળો, આ થેલો ઉચકીને આવ્યા છે મેં બજેટનો. તમે જોઈ શકો છો, જો સાર્થકતા હોત તો આ 5 કિલોના ચોપડાનો બજેટનો થેલો ઉંચકીને દરેક સભાસદ ના આવ્યા હોય. અને આ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. સમાચારના અંતમાં નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ઇલેક્ટ્રોનિક બોન્ડના મુદ્દે લપડાક બાદ યુથ કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પૂતળા દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરા એસઓજી અને ખોરાક શાખાનું હાથીખાનામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચા મસાલાના નમૂના પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. સભામાં હોળી દુર્ઘટના મામલે કાઉન્સિલર આશિષ જોશીની ધારદાર રજૂઆતો બાદ શહેર ભાજપ અગ્રણી દોડતા થયા હતા. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ શહેર પ્રમુખ મહામંત્રીએ પ્રેક્ષક ગેરેજમાં બેસી બજેટ બેઠકનું કામકાજ નિહાળ્યું હતું. કામદાર વિરોધી નીતિ અને ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.